જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 88. હે માનવ, પરમાત્મા કેવા છે તે સદગુરુ કૃપાથી કહીએ છીએ. તો નજરે જોતા બે છે, પણ ગુરુ કૃપાથી સમજતા એક જ છે. પરમાત્મા બહુરંગી છે, તો ગુરુ કૃપાથી જોતા એક જ રંગી છે, પણ બહુરંગ પણ તેના જ છે. તો પરમાત્મા અનામી છે, છતાં તે નામ થકી એકનો અનેક થયો, અને પાછો અનેકમાં તેજ છુપાઈ રહ્યો છે. અને સહારાય લોકમાં તેજ તેનું, પણ દજાડે નહીં તેવું. તો હે માનવ, આ બધું નજરે બતાવે અને આપણે જે ભ્રમમય જીવન જીવીએ તે ભ્રમણા કાઢે તેને સદગુરુ કહેવાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે કોઈક સદગુરુ બ્રહ્મ દેખાડે તો ભ્રમ જાય. તો હે માનવ, જ્યારે ઉપરની હકીકત સાબિત થાય ત્યારે જીવ સાચા રસ્તે ચડ્યો ગણાય. બાકી આ દેવલોકમાંથી હે જીવ, તેમ જન્મ મરણ બંધ થાય નહીં. કારણ કે આટલે પહોંચ્યા પછી જ ઊંચા પગથિયા ચડવા તે જ જીવને હફાવી દે છે. પણ જે જીવ સદગુરુ ચરણે મન મૂકી દે તેને સદગુરુ કૃપાથી સરળતા બની જાય છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ સાંગોપાંગ સદગુરુ ચરણે રહેવાનું કહે છે. કારણ કે આ કઠણ પંથ છે, પણ સદગુરુ કૃપા હોય તો કઠણ પંથ પણ કાપવો સરળ બની જાય છે. તો એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પરમાત્માથી સદગુરુ મોટા છે. તો તે અભિમાન થયું ગણાય ને, પણ તેવી વાત જ નથી. તો પરમાત્માથી સદગુરુ મોટા કેમ? તો પરમાત્મા વિદેહી છે, તો તે કાંઈ જીવને બોલીને દર્શન કરાવી કે આ બધા જ્ઞાન વિજ્ઞાનને બતાવી કે સમજાવી શકે નહીં. તો જે બોલીને બતાવે અને સમજાવે અને પ્રગટ પ્રભુ દેહ ભીતર પણ તે જ પ્રગટની જ્યોત પ્રગટ કરાવે, તે માટે સદગુરુ કરવા પડે છે. તો પરમાત્માથી સદગુરુ મોટા કેમ તે સમજાઈ ગયું? મનન કરો. રામ ભરોસે. તો સદગુરુ સમજાવે છે કે જલ બિંદુ સમાન જોઈને જીવ શિવના વિચાર કહ્યા, જે બંને ઓતપ્રોત છે એટલે અલગ નથી. તો જલ બુંદથી જ એટલે પાણીથી જ જીવોની ઉત્પત્તિ થઈ, જેથી જાતવરણ કુળ થયા. તો પરમાત્મા નિરાકુળ રહે, જેમ પાણી રહે તેમ. તો ત્યાં કોઈ કુળ કારણ કોઈ નથી. જલમાં પણ અનેક આકારના જીવ રહે છે અને ક્યાંય સુધી ચાલતા રહે છે. તો જ્યાં પાણી ત્યાં સૌમાં ચેતન છે, તે અંદર સ્થિર રહે નહીં. જેમ વાસણ જેવા આકારનું હોય તેમ પાણી તેવા આકારમાં રહે, તેમ પરમાત્મા દરેક જીવની અંદર એવા આકારમાં રહે છે. જેમ પાણી રહે તેમ આત્મ રહે, પરંતુ એ આત્મ જ્યાં છે ત્યાંનો ત્યાં જ છે. તો સદગુરુ પ્રવીણરામ અભય અકર્તા, જેમણે નહીં કોઈ પ્રિય કે નહીં કોઈ દ્રોહી, દાસલાલ એવા ગુરુના શિષ્ય છે, જે એક હરિ સ્વરૂપ પર નિર્ભય રહે છે. જય સતગુરુદેવ. સાધુબાઈ જલબિંદુ સમાન જોઈ, જીવ શિવના કયા વિચાર, ઓત પ્રીત બેવું સાધુબાઈ જલબિંદુ સમાન જોઈ, પાણી કરે જીવોની ઉત્પત્તિ, જાતવરણ કુળ હોઈ, નિરાકુળ આપ રેતા પાણી જેમ, ત્યાં કુળ કારણ નહીં કોઈ, સાધુભાઈ જલબિંદુ સમાન જોઈ, જલમાં જીવ અનંત આકાર, જીવ ચાલતા ક્યાંય, પાણી જ્યાં ચેતન સહુમાં, રહે નહીં સ્થિર અંદર, સાધુભાઈ જલબિંદુ સમાન જાય જોઈ, ઊંચ નીચ મોટા અને નાના, નામ રૂપમાં હોઈ, જેમ પાણી આતમ સારા, છે જ્યાં ત્યાંનો ત્યાં, સાધુભાઈ જલબિંદુ સમાન જોઈ, પ્રવીણ રામ ગુરુ અભય કરતા, નહીં પ્રિય નહીં દ્રોહી, દાસલાલ ગુરુના શિષ્ય, એક હરિ સ્વરૂપ નિર્ભય, સાધુભાઈ જલબિંદુ સમાન જોઈ. રામ ભરોસે.
જેમના કોઈ દ્રશ્ય અદ્રશ્ય કે અદ્રશ્ય નહીં, એ પૂરણ બ્રહ્મ અથાગ છે. તો એ જ સારી જાણ અને ભૂલના દ્રષ્ટા જ્યાં છે ત્યાંના ત્યાં જ નિશ્ચય થાય છે. એ તો બ્રહ્મ અણલિંગી સદા નિર્મળ, નિરહંકાર થાય, સદા છીપતા, રૂપ અનેક ભાતના, એ પુરુષ સદગુરુ કૃપાથી દેખા. જેમના ગુણો અતીત વિદેહના, જેમના દેહ નથી, એવા અથાહ થાહ નહીં, શુદ્ધ સ્વરૂપ સહુમાં સામિલ અને સર્વથી ન્યારાર્ય છે. વેદ કિતાબ પણ સૌ કોઈ કહી કહીને થાયકા, પણ અક્ષરમાં ન આવ્યા, એટલે પરમાત્માને જાણી ન શક્યા. એવા અનઅક્ષર ચેતન બ્રહ્મ કહીએ, જે આપોઆપ સદા રહેલા છે. તો સદગુરુએ અમારા રાગ દ્વેષની ધૂંધ મટાડી અને હું તુના ભ્રમ મટાડ્યા. તો સદગુરુએ પરમ જ્ઞાન આપીને દાસલાલની આંખો ખોલી દીધી અને પરમાત્મા જ્યાં છે ત્યાં બતાવ્યા. જય સદગુરુદેવ. દૃશ્ય દૃશ્ય અદૃશ્ય નહીં જે મારે, પુરાણ બ્રહ્મ યથા ગુરે, જાણ ભૂલ બેવું ના દ્રષ્ટા રે, જ્યાને જય સ્થાયી રે, બ્રહ્મયણ લિંગે સદા નિર્મળો, નિરંકાર સ્થાયી રે, छिपता रूप बहु अनेक भातना रे, ये पुरुष दिखाया रे, दृश्यादृश्यो दृश्य नहीं जे मारे, गुणो यति विदे न देहारे, अथाह था नहीं भाई रे, शुद्ध स्वरूप सौमा सामिलो, रहे सर्वती न्यारा रे, दृश्यादृश्य दृश्य नहीं जे मारे, वेद रे किताब कोई सौताय कारे, अक्षर मानो आयवा रे, अनायक्षर चेतन ब्रह्म को ये रे, अपोयाप रही सदाई रे, दृश्यादृश्य दृश्य नहीं जे मारे, राग देशनी धुंध मोटाणी रे, હું તો ના મેલ ગુમાવ્યા રે, પ્રવીણ રામે ખોયલા નેત્ર રે, દાસલાલ ને જીયા સે ત્યાં દેખાડ્યા, દૃશ્યાદૃશ્ય દૃશ્ય નહીં જે મારે. રામ ભરોસે. તો હે પ્યારા, નજરથી જોઈ લ્યો કે સદગુરુ શું બતાવી રહ્યા છે. જે સર્વ જગમાં ઈશ્વર સમાઈ રહ્યા છે તે બતાવે છે. તો જ્યારે પ્રભુએ વિચાર્યું કે કંઈક કરવું, ત્યારે આ જગતના પ્રસારા થયા, જે 14 ભુવનથી ન્યારાર્ય છે. અને જે બને છે તે મનથી બને છે. તો મન સોહમ ઘરનું છે. તો જે દેખાય છે તે સારી રચના ઓહમ ઘરની છે, જેમાં અનેક નર નારી બન્યા, તો ક્યાંય દેવ દૈત્ય પણ બન્યા, તો ક્યાંય પશુ પક્ષીઓના રૂપ બની બનીને પણ આવી રહ્યા છે. તો એ ભૂમિ, અગ્નિ, પાણી, પવન, ગગન, તો જ્યાં સૂરજ ત્યાં ગગનમાં નિર્ગુણ ગુણા રહેલા છે. તો ભેદભાવ મનમાં, વનમાં ત્યાં રહે તનમાં. સદગુરુ પ્રવીણરામ કહે છે કે આ સ્વપ્નમાં સારી રચના રચાવી રહ્યા છે. જય સદગુરુદેવ. નજરથી જોયો લે પ્યારા, એ શું બતાવી રહ્યા, સર્વ જગતમાં ઈશ્વર સમાઈ રહ્યા, પ્રભુએ જ્યારથી વિચાર્યું, ત્યારથી થયા જગતના પસારા, ત્યારથી થયા જગતના પસારા, 14 ભુવન ન્યારા મનની બની રહ્યા,
નજરથી જોઈ લે પ્યારા એ શું બતાવી રહ્યા. અનેક નાર બન્યા નારી ક્યાંય દેવ દૈત્ય બહુ ભારી. પશુ પક્ષી રૂપ ધારી પશુ પક્ષી રૂપ ધારી બની બનીને આવી રહ્યા. નજરથી જોઈ લે પ્યારા એ શું બતાવી રહ્યા. એ ભૂમિ અગન રે પાણી પવન એ જ સૂરજ ત્યાં ગગન નિર્ગુણ ગુણા રહ્યા. નજરથી જોઈ લે પ્યારા તું ભેદભાવ મનમાં વનમાં ત્યારે તનમાં પ્રવીણ રામ જ્યાં સ્વરૂપમાં રચના રચાવી રહ્યા રચના રચાવી રહ્યા. નજરથી જોઈ લે પ્યારા એ શું બતાવી રહ્યા. રામ ભરોસે. તો આ સારી રચના સ્વપ્નમાં બની એ સદગુરુ બતાવે છે. તો એ સાહેલી, આપણે એવા ગુરુદેવને નમીએ. મને કૃપા કરીને સત શબ્દ સંભળાવ્યા અને અંતર્યામી પરમાત્માને ઓળખાવ્યા. આ જગતમાં સૂતા જીવને જગાડ્યા અને જીવના અનેક કર્મ ત્યજાવ્યા. જીવન મોક્ષ યથાર્થ જાણી નિસ્તામ ભર્યા. 3 ગુણના તાપ મટાડીને હવે સદાને માટે આરામ થયા. કેમ કે હવે ફરીને જન્મ નહીં લેવા પડે. તો જે સદગુરુના ઉપકાર ભૂલે તે સલીલ કહેવાય, નમક હરામ કહેવાય. જ્યાં ગુરુના જ્ઞાન અગ્નિ અપર બ્રહ્મ ત્યાં અગામી, એટલે આગલા અનેક કર્મ બળી જાય. અધ્યારોપ એટલે જે ભ્રમણા છે તે જાણે અને સત્ય સાર સમજે તે બ્રહ્મપદનો વિશ્રામી રહે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ અમારા સર્વ સુખના ધામ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાહેલી રે ગુરુદેવને નામીએ, કૃપા કરીને સદ શબ્દ સંભળાવ્યા. ઓળખ્યા અંતર્યામી, સુતા જીવને જગાડ્યા જગતથી. તજ્યા કર્મ તમામ રે, જીવન મોક્ષ યથાર્થ જાણી. ભર્યાની કામ રે સાહેલી રે ગુરુદેવને નામીએ. 3 ગુણના તાપ મટાડી હવે થયા રામ રે. ગુરુ ઉપકાર ભૂલે તે સલીલ, નમક રામી રે સાહેલી રે ગુરુદેવને નામીએ. ગુરુના જ્ઞાન યજ્ઞ જ્યાય પર બ્રહ્મ, જલે કર્મ યોગામી રે. અધ્યારોપ સહ પાર સમજે, બ્રહ્મપદ વિશ્રામી રે. સાહેલી રે ગુરુદેવને નામીએ. સદગુરુ પ્રવીણ રામ અમારા સર્વ સુખ ધામ રે. દાસલાલ પ્રવીણ રામના શિષ્ય, ગુરુ સમર્થ સ્વામીના બાળક રે. સાહેલી રે ગુરુદેવને નામીએ. રામ ભરોસે.